આજની ધર્મકથા. પ્રણામ. અષ્ટપ્રકારી પૂજાની 8 કથાઓ, એમાંની 6ઠ્ઠી કથા અક્ષત પૂજાની કથા. કેવી કમાલ કરી છે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે. બહુ ધર્મપ્રિય અને સુગ્ન મનુષ્યો માટે એમણે આ 64 પ્રકારી પૂજાઓ લખી, અષ્ટપ્રકારી પૂજાની કથાઓ લખી, અને એમને દ્રષ્ટાંત આપવા માટે, ઉદાહરણ આપવા માટે, પ્રેરણા આપવા માટે વાર્તા કોની લખી? તો કે એક પોપટ અને પોપટીની. કેવું લાગે? સંઘની મનુષ્યને ઉદાહરણ આપવા માટે તિર્યંજની વાતો. આમ સામાન્ય રીતે જો આપણામાં થોડોક આમ અહંકાર હોત ને તો આપણને એવું લાગત કે મહારાજ સાહેબ થોડું આમ બેટર એક્ઝામ્પલ નહોતા આપી શકતા. પણ આ બધા ગુરુ ભગવંતો, પરમાત્માનું શાસન આ લઘુતાના આધાર ઉપર ઊભું થયેલું શાસન છે. અહીંયા થોડલો પણ ગુણ પરતણો દેખી જાણી મન ચિત્ત હર્ષાણ રે. આ આધાર ઉપર અહીંયા સમ્યક દર્શન અને આ આધાર ઉપર મોક્ષ માર્ગ છે. જ્યાં પણ થોડો ગુણ દેખાય, જ્યાં પણ, ત્યાંથી ગુણ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભગવાનનું શાસન છે. જે વ્યક્તિ મારો નથી, હું એની અનુમોદના ન કરું, હું એનો ગુણ ન જોઈ શકું, જે વ્યક્તિ મારી સાથે ખરાબ કર્યું છે એનો ગુણ કઈ રીતે જોઈ શકાય, આવા પ્રશ્નો એ લૌકિક જગતની અંદરમાં, લૌકિક ધર્મોની અંદરમાં કદાચ શક્ય હોઈ શકે, લોકોત્તર શાસનની અંદરમાં અશક્ય છે. સામો વ્યક્તિ મારી વિચારધારાનો છે કે નહીં, મારી તિથિનો છે કે નહીં, મારા ધર્મનો છે કે નહીં, આવી એક પણ વાતનો વિકલ્પ ગુઢીજનને ન હોય. સુગ્ન વ્યક્તિ એ છે કે જેને ગુણ જ્યાં દેખાય ત્યાં એ ગુણનો પક્ષપાત હોય. એવું બની શકે કે ગુણની અભિવ્યક્તિ માટે એને વ્યવહાર ઉચિત કામ કરવું પડે, પણ ગુણનો પક્ષપાત નિતાંતપણે હોય, એમાં કોઈ શંકા ન હોય. આવા ગુણ જેમનામાં હતા એવા પંડિત વીર વિજયજી મહારાજ, એમણે લખેલી અક્ષત પૂજાની કથા, પોપટ અને પોપટીની કથા, એ કથાના મધ્યાને આપણે છીએ. પોપટીને રાજા પૂછે છે કે ભાઈ તને કઈ રીતે ખબર પડી કે મારા જીવનની અંદરમાં આવું કંઈક થયું હતું? આ ઘટનાની તો અહીંયા બેઠેલા એક રાણીને છોડી દો તો પણ કોઈને પણ ખ્યાલમાં નથી આ. અને ત્યારે પોપટી કહે છે કે આ કથા મને એટલા માટે ખબર છે રાજા સાહેબ, કારણ કે હું એ કથાનું એક મહત્વનું અંગ હતી. રાજાને આશ્ચર્ય થાય છે, તું કઈ રીતે મહત્વનું અંગ હતી? મારા ઉપસ્થિતિમાં ક્યાંય તારો ઉલ્લેખ આવતો જ નથી. અને હવે આ પોપટી એ આખી કથા, એનો એપિસોડ, એનો ફ્લેશબેક એ કહેવાનું શરૂ કરે છે. શ્રીપુરનગર, શ્રીકાંત રાજા કડક સ્વભાવનો રાજા, એવો કડક કે પોતાના રાજ્યની અંદરમાં થોડોક પણ ભ્રષ્ટાચાર થાય તો એ સહન ન કરે, થોડોક પણ કોઈનો ગુનો થાય તો એ સહન ન કરે, થોડુંક પણ કોઈ નબળું કાર્ય કરે તો એ સહન ન કરે, એ ન ચલાવી લે. કોઈ પણ ગુનેગાર એ જેવો પકડાય એને તત્કાળ સજા થાય અને આકરામાં આકરી સજા થાય. શ્રીપુરનગર માટે એક લોકોની અંદરમાં લોકવાયકા આવી ગણાતી કે જો તમે શ્રીપુરનગરમાં છો અને જો તમે ખોટું કર્યું છે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને બચાવી જ નહીં શકે, નિશ્ચિત વાત. અને જો તમે નિર્દોષ છો તો દુનિયાનું એક પણ વ્યક્તિ એ તમને સજા નહીં આપી શકે, એ પણ નિશ્ચિત વાત. ન્યાય સંપન્ન રાજા, ન્યાય સંપન્ન રાજવી અને ન્યાય સંપન્ન તંત્ર, એવું આ શ્રીપુરનગર. ચાણક્યએ બહુ સરસ વાત એમના નીતિશાસ્ત્રોમાં કહી છે કે રાજા કોણ કેવો હોય, નેતા કેવો હોય? તો કે કરુણા સંપન્ન હોય, એને લોકો ઉપર દયા હોય, પણ એ એનો વ્યક્તિગત ગુણ હોય. જ્યારે રાજવી તરીકે બેઠો હોય ત્યારે ન્યાય સંપન્નતા એ એનો ગુણ હોય. એટલે કોઈ ખોટું પણ કરે, નબળું પણ કરે તો એને મનમાં કરુણા આવે, પણ એનો વ્યવહાર કરુણા સંપન્ન એ રીતે ન હોય
કે એને છોડી દે અથવા એને સજા ન કરે. પોતાનો કડપ બેસાડવો એ રાજાનું પ્રાથમિક કર્તવ્ય છે. લોકોના મનની અંદરમાં અનુશાસનનો ભય ઊભો કરવો એ એનું પ્રાથમિક કર્તવ્ય છે. ગમે તે વ્યક્તિ હશે, ખોટું કરશે તો સજા પામશે, આવો સિદ્ધાંત લોકોના મનમાં ઠસાવી દેવો એ એનું પ્રાથમિક કર્તવ્ય છે. અને એટલે આપણને ઘણીવાર એવું થાય કે અત્યારે આપણે લોકો આ લોકશાહીની અંદરમાં જે કૂટાઈએ છીએ અને આ એક શાસન પદ્ધતિ લોકશાહીની, એના કારણે આ દેશ જે વિનાશ તરફ, બરબાદી તરફ જઈ રહ્યો છે, એનું મૂળ કારણ આ છે. કારણ કે અહીંયા એક રાજા નથી. આ લોકોએ એક રાજા કાઢ્યો અને હજારો રાજા મૂકી દીધા અમલદારોના નામ પર. અને આ બધા રાજાઓની અંદરમાં પાત્રતાનો કોઈ પણ વિકાસ જોયા વગર ફક્ત એના શૈક્ષણિક અભ્યાસને મહત્તા આપી, એની જાતિને મહત્તા આપી અને કર્યું શું તો કે એને રાજા તરીકે બેસાડી દીધો. એના નિર્ણયને, તમારી માટેનો નિર્ણય તમારા માથે ઠસાવી દીધો. શું થયું? પાત્રતા વગરના વ્યક્તિઓ આવ્યા અને એમણે એક અપેક્ષાએ જંગલ રાજ કહી શકાય ને એવા રાજની અંદરમાં આપણને મૂકી દીધા. તંત્ર છે, આગળ પાછળ થશે, સમય આવશે અને ઘણું બધું બદલાશે, એ વાત પણ નિશ્ચિત છે. પણ મુદ્દો આ છે કે રાજા કેવો હોવો જોઈએ? તો કે રાજા ન્યાય સંપન્ન જ હોવો જોઈએ. એની કરુણા એનો વ્યક્તિગત ગુણ હોય. એની કરુણા એ ક્યાંય પણ રાજ્યના અનુશાસનને બગાડવાની અંદરમાં એ કામમાં ના આવે. અને એટલે જ પરમાત્મા સ્વયં કેવળ જ્ઞાન થયા પછી પોતે શાસનના નાયક તરીકે નથી રહેતા, એ ગણધર ભગવંતોને શાસનની અનુજ્ઞા આપી દે છે. કેમ? કારણ કે પોતે કેવળી છે, પોતે આવું ન કરી શકે. અહીંયા મૂળ વાત શ્રીપુર નગરના એ શ્રીકાંત રાજાની, એની ન્યાય સંપન્નતાની. રાજાને ઘણી બધી રાણીઓ હતી અને એ ઘણી રાણીઓ હોવાથી એ યુગમાં રાજા પોતાની કેટલી રાણી છે, એટલે વધુ રાણી જેને છે એ રાજા પોતે ગૌરવ લેતા કે મારે ઘણી બધી રાણી છે. જેટલી રાણીઓ વધારે એટલું રાજાનું કદ વધારે, એવી માનસિકતાવાળો એ સમય હતો. આ ઘણી બધી રાણીઓમાંની એક રાણી શ્રીદેવી રાણી. જે પણ હતું, પૂર્વનો કર્મ ગણો કે કોઈ એક વિચાર ગણો, પણ આ શ્રીકાંત રાજાને આ શ્રીદેવી રાજા એના પ્રત્યે અણગમો થયો હતો. એને દીઠી ન ગમે. પોતે જ પરણીને લાવેલો, પોતાની જ પત્ની છે ને તેમ છતાં ભૂલથી પણ જો એ રાજાની નજરે ચડી જાય ને તો રાજાને ગુસ્સો ચડતો, ધુઆપુઆ થઈ જતો. અને શ્રીદેવીને ઘણીવાર એની માટે બહુ જ ઠપકારતો. એટલે હવે શ્રીદેવી રાણી જે છે એને બહુ તકેદારી રાખવી પડતી કે પોતે ક્યાંય પણ રાજાની નજરે ન ચડી જાય. આવું જીવન, અને આવું જીવન જીવતા જીવતા દિવસો, મહિનાઓ, વર્ષો વીતવા લાગ્યા. એ રાણીનું જીવન કેવું જતું હશે એની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ કે જે પોતાનો પતિ, જેના આધારે પોતે પોતાનું પિયર છોડીને આવી છે, પોતાનું આખું જગત બદલાવીને આવી છે, એ પોતાનો પતિ એ એની આંખ સામે પણ આવી જાય તો પણ તકલીફ થાય. આવી જેને કહી શકાય કે પરાધીન અને અત્યંત દુઃખમયી જિંદગી એ જેની જઈ રહી હતી, એવી એ રાણી શ્રીદેવી. એમાં એકવાર શ્રીદેવી રાણીને એક પરિવ્રાજિકાનો સંપર્ક થયો. પરિવ્રાજિકા એટલે આપણામાં જેમ સાધ્વીજી ભગવંતો હોય છે એવી રીતે ઇતરની માન્યતાની અંદરમાં સંન્યાસીની એને પરિવ્રાજિકા કહેવાય. મહામાયાના અવતાર જેવી આ પરિવ્રાજિકા સંપર્ક થયો, સંપર્ક આગળ વધ્યો. હવે આ પરિવ્રાજિકા તંત્ર વિદ્યાની ઊંડી જાણકાર હતી. ઉડતું પંખી એને પાડવું એ આ પરિવ્રાજિકા માટે ડાબા હાથનો ખેલ હતો, કારણ કે તંત્ર વિદ્યાઓ પોતે ભણી હતી. એ જમાનો હતો કે જ્યારે વિદ્યાઓની સેવા થતી હતી, વિદ્યાઓ માટે ઘણી બધી મહેનતો થતી હતી, અને વિદ્યાઓ પણ પાછી એવી હતી કે જે વિદ્યામાં ખરેખર કંઈક ને કંઈક કૌશલ્ય વધે, આજના જેવી નહીં. ધીમે ધીમે પરિવ્રાજિકા અને રાણી એ બંનેની વચ્ચે ગાઢ આત્મીયતા થતી ગઈ. અને થાય હંમેશા માણસને જ્યારે કોઈ હૂંફની જરૂર હોય, કોઈ ઓથની જરૂર હોય, એવા સમયે એને ક્યાંયથી પણ વહાલ મળે તો એ વહાલ એ એની માટે બહુ જ મહત્ત્વનું થઈ જાય.
અને એના કારણે એ જે પણ વહાલ આપે છે એની સાથે ગાઢ સંબંધની અંદરમાં સહેજે બંધાઈ જાય. પછી કેટલા વખત જૂનો સંબંધ છે એની મહત્તા ન રહે અને એની સામે બીજા મહત્ત્વના સંબંધોની મહત્તા પણ ઓછી થઈ જાય. કેમ? કારણ કે એને જેની જરૂર હતી એ વસ્તુ જે આપે એ હંમેશા મહત્ત્વનો થઈ જાય. આ એક ક્રમ છે જીવનનો અને કુદરતનો. રાણી એ પરિવ્રાજિકાની મન મૂકીને સેવા કરે. કોઈ પણ જરૂરિયાત હોય હોંશે હોંશે પૂરી કરે. ભલે રાજાની માનીતી નહોતી પણ રાણી તો હતી જ, એટલે એને પૈસે ટકે બીજો કોઈ પ્રોબ્લેમ હોય નહીં. અને બધી જ રીતે એ પરિવ્રાજિકાની સેવા કરવાની અંદરમાં સક્ષમતા પોતાની વ્યક્ત કરતી, પોતાનું એ ઔચિત્ય એ જાળવી લેતી. આવી રીતે ઘણી બધી વાર પરિવ્રાજિકા સાથે સહવાસ થવાના કારણે પરિવ્રાજિકાને એક વસ્તુનો ખ્યાલ આવ્યો, અણસાર આવ્યો કે આ રાણીના મનમાં બહુ મોટું દુઃખ છે. એ ભલે બોલતી નથી પણ એના મનમાં કોઈક મોટું દુઃખ તો ચોક્કસ છે. એટલે તક જોઈને એકવાર પરિવ્રાજિકાએ એને પૂછ્યું કે તું બહારથી મારી સામે ગમે તેટલો ખુશીનો દેખાવ કરતી હોય પણ અંતરમનથી તું ચોક્કસ દુઃખી છે. તારા મનમાં જે વ્યથા હોય છે તો તું મને કહે, હું ચપટી વગાડતા દૂર કરી દઈશ એવી મારી શક્તિ છે, પણ તું તારી વ્યથા મને કહે. એક બહુ સરસ મજાનું ગીત હતું, તુમ ઇતના જો મુસ્કુરા રહે હો ક્યા ગમ હે જિસકો છુપા રહે હો. દરેક હાસ્યની પાછળ એક વેદના એ આ સંસારનો નિયમ છે. અને હાસ્ય જોનારા માણસો એ સંસારની અંદરમાં કરોડો મળી જશે, પણ આ હાસ્યની પાછળ રહેલી વેદનાને સમજનારું માણસ એ જ્યારે મળે ને ત્યારે સમજવું કે જીવનની અંદરમાં આપણે ઠરીઠામ થયા. અને આવું જેને મળે એ વ્યક્તિ ભાગ્યશાળી છે. આ રાણી એ એવી ભાગ્યશાળી બની કે કોઈકે એની આંખના કીકીની અંદરમાં રહેલી એ વેદનાને જોઈ, કોઈકે એની હાસ્યની પાછળ છુપાઈ રહેલી એવી કેટલીક સંવેદનાઓ એને પરખવા માટેનો પ્રયત્ન કર્યો. શ્રીદેવીની દુઃખથી નસ દબાઈ. જેવો પ્રશ્ન આવ્યો એટલે પોતાના આંસુ રોકી જ ન શકી અને એણે કહ્યું કે મારા પતિનું મોઢું જોયાને મહિનાઓ થવા લાગ્યા. છું સૌભાગ્યવંતી પણ વિધવા કરતાં પણ બદતર જીવન જીવું છું. રાજા મને જુએ અને ભડકે. એ જ લાવ્યા મને લગ્ન કરીને, પણ અત્યારે મારી જિંદગી બરબાદ થઈ ફક્ત આ લગ્નના જ કારણે. કહેવાની માટે હું આ નગરની રાણી છું, કહેવાની માટે મારી પાસે શું નથી એ પ્રશ્ન છે, પણ મને કોઈ પૂછે તો મને ખ્યાલ આવે કે મારી પાસે કંઈ જ નથી. રોજ સવાર પડે અને આ વિચારો એ મન પર એટલા બધા હાવી થઈ જાય કે મરવા સુધીનો વિચાર થઈ જાય છે. પણ મને એક જ બીક લાગે છે કે આ મૃત્યુ જે છે એ એટલું ભયાનક છે મારી સમજણ પ્રમાણેનું કે સામે ચડીને મૃત્યુને વોરવાની પણ મને બીક છે, અને એટલે હું મરતી પણ નથી. મરવાના વાંકે જીવું છું, કારણ કે ભાગ્યએ મને જે આપ્યું છે એ એટલી હદ સુધીનું બદતર છે કે એને જીરવવાની પણ શક્તિ નથી, પણ સામે મૃત્યુને સામે ચડીને વરવાની પણ શક્તિ નથી. અને પરિવ્રાજિકા કહે છે કે મરવાની વાત કેમ કરે છે? મરે તારા દુશ્મન. તું તો મારી લાડકી ચેલી છે. આટલા દિવસથી તું રોજ મારી પાસે આવે છે, મને જણાવતી કેમ નથી? હું બેઠી છું અને તને હજી મારી શક્તિનો અંદાજ નથી, હું શું નથી કરી શકતી. આ જગતની અંદરમાં તંત્ર વિદ્યા એવી વિદ્યા છે કે જે વિદ્યા દ્વારા માણસ ધાર્યું કરી શકે. પરિવ્રાજિકાની સામે રાણી જોઈ રહી છે. આશાઓ જાગે છે, અપેક્ષાઓ ઉઠે છે, ઉલ્લાસ મનમાં પ્રગટે છે, પણ હિંમત એવી પ્રગટતી નથી, કારણ કે હજી તો આ ખાલી કીધું છે, કોઈ પરચો તો આપ્યો નથી. પરિવ્રાજિકા એના મુખની રેખાઓ પરથી સમજી ગઈ કે આ અધૂરી શ્રદ્ધાઓ ઊભી થઈ રહી છે. હવે આ શ્રદ્ધાને પૂર્ણ કરવા માટે હું જે બોલી એ મારે કરીને બતાવવું પડે. પરિવ્રાજિકા એક કામ કહે છે કે એક કામ કર, તને એક દોરો આપું છું, એ કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે જઈ અને તારા વરના કાંડા ઉપર બાંધી દે છે. રાણીએ કીધું આ જ અશક્ય છે, એ મારું મોઢું જોતા નથી, એના કાંડા ઉપર દોરો કેવી રીતે બાંધ્યો? અને પરિવ્રાજિકા કહે છે કે જો કંઈ ઉત્તમ જોઈતું હોય ને તો કેટલોક પ્રયાસ તો થવો જ જોઈએ. ગમે તે રીતે જે કરવું પડે એ કર, પણ ખાલી આ દોરો જે છે એ તારા રાજાના કાંડા ઉપર બાંધી દે.
એક જ દિવસની અંદરમાં આ દોરો એ તને પરિણામ આપશે અને તારો વર એ તારો થઈ જશે. એટલી હદ સુધી તારો થઈ જશે કે એ ફક્ત તારો રહેશે. શું વાત કરો છો? હવે આ શ્રીદેવીના મનની અંદરમાં દ્વિધા ચાલુ થઈ. એક બાજુ એને ખબર છે કે આ રાજા મારી સામે જોવાનો પણ નથી, મને નજીક લાવવાની તો વાત બહુ દૂરની રહી. કાંડા ઉપર દોરો બાંધી શકવું એટલી તો વસ્તુ અશક્ય જ છે. પણ બીજી બાજુ મોઢામાંથી લાળ ટપકી, મનમાંથી પણ લાળ ટપકી કે આવું જો થઈ જાય કે મારો પતિ મારો થઈ જાય તો આનાથી વધારે સારું શું? એ ફરીથી કહે છે કે બીજો કોઈ ઉપાય નથી. દોરો બરાબર છે, પણ એ તો મારી બાજુમાંથી પસાર થવા માટે પણ એ તૈયાર નથી. બીજો કોઈક રસ્તો આપો ને. એમ છે પરિવ્રાજિકા કરુણા સંપન્ન છે, પોતાની ચેલી છે, આને નહીં સાચવે તો કોને સાચવશે? એટલે એને કહે છે કે સારું, જો તું આટલું કહે છે તો હું તને બીજો એક વિકલ્પ આપું છું. હું તને એક મંત્ર આપું છું. એ મંત્રના 1.25 લાખ જાપ કર અને જેવા તારા 1.25 લાખ જાપ થાય તો મને કહેજે. મારા વગર બોલીએ તને જે પરિણામ દેખાશે ને એ પરિણામથી તું જ પોતે પ્રભાવિત થઈ જઈશ. વિધિપૂર્વકના એ જાપ આપ્યા, મંત્ર આપ્યો, વિધિ આપી, બધું સમજાવ્યું. હવે શ્રદ્ધા બળવત્તર તો હતી જ, કારણ કે અપેક્ષા હતી. શ્રદ્ધા હંમેશા અંદરની અપેક્ષા સાથે જોડાયેલી વસ્તુ છે. આપણી અપેક્ષાઓ જ્યાં પૂર્ણ થાય ત્યાં જીવની શ્રદ્ધા બેસે અને પછીથી એ શ્રદ્ધા સંપન્ન વ્યક્તિનું કર્તવ્ય છે કે એ એના આશ્રય આવેલી વ્યક્તિને અપેક્ષા રહિત બનાવે. આ બધા ક્રમ છે. ગુરુ અને શિષ્ય આ બનવું બનાવવું આ બધું જેટલું સરળ આપણે માનીએ છીએ એટલું મોક્ષ માર્ગમાં સરળ નથી. પણ અહીંયા આ પરિવ્રાજિકાએ પોતાની આ ચેલી, એના ઉપરનો મોહ, એ મોહના આધારે એણે આ મંત્ર આપ્યો અને એમની આ ચેલીએ શ્રીદેવી રાણીએ એ મંત્રને ગણવાનું શરૂ કર્યો. મંત્રના જાપ શરૂ થઈ ગયા. બહુ જ નિષ્ઠાપૂર્વક જાપ ચાલે છે. અચાનક એક દિવસ રાજાની એક અંગત દાસી એ ત્યાં આવી રાણી પાસે. દિવસો વીત્યા છે, જાપ તો ચાલુ જ છે. અને અંગત દાસી આવીને કીધું કે રાણીબા, રાજા સાહેબે આપને યાદ કર્યા છે, તત્કાલ રાજમહેલમાં પધારો. આશ્ચર્ય શબ્દ બહુ નાનો પડે, ચમત્કાર શબ્દ પણ બહુ નાનો પડે, એવી એ ઘટના હતી એમની માટે. શ્રીદેવીના મનમાં ન આવે, મગજમાં ન આવે, બુદ્ધિમાં ન બેસે, વિચારણામાં પણ નથી બેસતું કે આવું કંઈ થયું છે. આંખ ચોળે છે, આ કંઈ સપનું તો નથી ને? આટલું ઝડપી કઈ રીતે કોઈ વસ્તુનું પરિણામ આવે? હજી તો 1.25 લાખ પૂરા પણ નથી થયા. અને એની આંખમાંથી હરખના આંસુઓ, એની ધાર ચાલુ થઈ. સૌથી પહેલા એ ગઈ પરિવ્રાજિકા પાસે, રાજા પાસે પછી ગઈ. પરિવ્રાજિકા પાસે જઈ અને એને કીધું કે આવું થયું છે. અને પરિવ્રાજિકાએ કીધું કે તું તારે જોયા કર, રાજા તારો ગુલામ થઈ જશે, ગુલામ. પણ સમજીને ચાલજે કે જે જાપ બાકી છે ને એ જાપ જો તું પૂરા નહીં કરે તો તકલીફ આવશે, એટલે જાપ પૂરા કરવાનું ભૂલતી નહીં. રાણી તો પરિવ્રાજિકાના પગમાં પડી ગઈ કે તમે તો મારી માટે ભગવાન કરતાં વિશેષ છો. અને હવે એ રાજાને મળવા જાય છે. રાજાએ બોલાવી છે. પહેલાં તો ભયભીત થતાં અંદર હજી દ્વિધા તો પડી જ છે કે બધું બરાબર લાગે છે, બધું સરસ લાગે છે, પરિવ્રાજિકાએ પણ આશીર્વાદ આપ્યા છે, પણ તેમ છતાં જ્યાં સુધી કંઈ થાય નહીં ત્યાં સુધી કેવી રીતે માનીને ચલાય કે ભાઈ આ જે થઈ રહ્યું છે એ આ બરાબર જ થઈ રહ્યું છે? એવું તો નથી ને કે આ બધું ઊંધું પડ્યું છે અને રાજાને ગુસ્સો ચડ્યો છે અને ગુસ્સાના કારણે રાજાએ મને બોલાવી છે અને ક્યાંક દેશ નિકાલ ન કરી દે, મને ઠપકો ન આપે, એની પર કોઈ અવળી અસર નથી થઈ. મન છે એ જ્યાં સુધી દ્વિધા ઊભી નહીં કરે ને ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. કેમ? કારણ કે મોહની એના ઘરનું છે. એ જ્યાં સુધી મોહ ઊભો ન કરે, મોહ એટલે મૂર્છા, મૂર્છા એટલે બેભાન અવસ્થા, બેભાન અવસ્થા એટલે શું? તો કે સભાન અવસ્થા ન હોવી તે. જે પરિસ્થિતિ જે રીતે જોવી જોઈએ, જે રીતે છે એ રીતે એને સમજવું નહીં, એ મોહ છે. હવે મન તો આ જ કરવાનું. એટલે જે દેખીતી પરિસ્થિતિ દેખાય છે કે રાજાએ અચાનક બોલાવી છે, એ ખબર છે, એનો અર્થ એક જ થવો જોઈએ, પણ તેમ છતાં એનું મન છે એ મન બીજી પરિસ્થિતિનો વિચાર ઊભો કરે છે, વિકલ્પ ઊભો કરે છે. અને એવા સમયે એ રાણીના આવાસથી લઈ અને રાજાનો મહેલ એને એટલો લાંબો લાગે છે કે જાણે જોજનોનો એ વિસ્તાર હોય.
આ બધું વટાવતા 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 રાજાના રાજમહેલના દરવાજે આવીને ઊભી રહે છે અને આપણી કથાનો સમય પૂરો થાય છે. હવે રાજા શું કરે છે? આ દ્વિધાઓ જીતે છે કે પરિવ્રાજિકાનો વિશ્વાસ જીતે છે એ તો આવતીકાલે ખ્યાલ આવશે. પણ એટલું સમજીએ ચોક્કસપણે કે આપણી શ્રદ્ધાઓ, આપણી ગુણિયલતાઓ એ બધું યોગ્ય દિશા પર જાય છે ને, એ કન્ફર્મ આપણે કરવો જોઈએ. શ્રદ્ધા એ વેડફવા માટે મનુષ્યભાવ નથી. એ બધા ઉપર ન બેસાડાય. એ યોગ્ય પરીક્ષાઓ કરીને બેસાડાય, યોગ્ય વેવલેન્થ મેચ કરીને પછી બેસાડાય. એટલો ઉપયોગ આપણા જીવનમાં આપણે રાખીએ એવી શુભ મંગલ કામના સાથે. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.